કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો અગાઉના વિડિયોમાં આપણે ત્રિકોણમિતિના ગુણોત્તર, ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો જોયા હતા અને એને આધારિત સ્વાધ્યાય 8.1 ની ચર્ચા કરી હતી. આજે આપણે આગળ 8.1 માં જ દાખલા નંબર 5 થી શરૂઆત કરીશું. તો જોઈએ, દાખલા નંબર 5 માં આપ્યું છે કે sec θ 13/12 હોય તો બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. તો ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા આપણી જોડે? તો આપણને ખબર છે કેટલા? 6. તો 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. sin, cos, tan, cosec, sec અને cot. આ 6 એ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. પણ એ પહેલા આપણે અહીંયા sec θ આપેલું છે. તો θ કોને ગણવો? તો અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° અને ખૂણો A બરાબર θ. ખૂણો A બરાબર આપણે શું ગણીએ છીએ? θ ગણીએ છીએ. A ને એટલે એ ખૂણાના A ની જગ્યાએ તમે C પણ લઈ શકો. ખૂણા C ને પણ θ ધારી શકો, કોઈ જ વાંધો નથી. તો અહીંયા આપણે ખૂણા A ને θ ધાર્યો. તો sec θ is equal to શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એટલે આપણા માટે આ 13 અને આ શું થશે? 12. cosec θ હોત તો શું થઈ જાત? sec θ ની જગ્યાએ cosec θ હોય તો કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે sec θ. તો અહીંયા આપણી જોડે AC upon AB બરાબર 13/12 બરાબર k. એટલે આપણે બંને બરાબર k લઈ લઈએ. એટલે કે AC is equal to 13k અને AB is equal to 12k લઈએ. તો હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર મારે કોની કિંમત શોધવી છે? BC ની. કોની કિંમત શોધવી છે? તો અહીંયા આપણે BC² is equal to શું લખી શકીએ? AC² minus AB² ડાયરેક્ટ લીધું છે. આમ તો AC² is equal to શું થાય? AB² plus BC². પણ મારે BC² શોધવું હતું એટલે મેં શું લીધું? BC² is equal to AC² minus AB². તો AC² આપણી જોડે કેટલા છે? 13k નો સ્ક્વેર. એટલે આપણા માટે 13k, આ 12k. 13k minus 12k નો સ્ક્વેર. 13k નો સ્ક્વેર 169k² minus 144k² બરાબર 25k². એટલે આપણા માટે થશે 5k. એટલે BC બરાબર આપણને કેટલા મળ્યા? 5k. કેટલા મળ્યા? 5k. આ BC નું માપ મળી ગયું. હવે મારે બધા માપ આવી ગયા. તો હવે મારે બધા જ માપ શોધવા છે. પહેલું શોધવું છે sec ની જગ્યાએ sin θ. એટલે આપણા માટે શું થશે? sin A કહેવાશે, કેમ કે θ બરાબર આપણે શું લીધું છે? A. તો sin A બરાબર સૂત્ર શું છે? sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે BC upon AC. BC નું માપ 5k upon 13k. એટલે પહેલો જવાબ મળ્યો 5/13. sin પછી આપણે શું શોધવાનું છે? cos θ. તો cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos A ની પાસેની બાજુ કઈ થશે? AB. તો AB upon AC. AB નું માપ કેટલું? 12k upon 13k બરાબર 12/13. cos પછી શું શોધીશું? tan θ.
તો tan a કહેવાશે આપણા માટે. શું કહેવાશે? તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ BC, પાસેની બાજુ AB, તો BC 5k upon 12k એટલે 5/12. tan પછી કોની કિંમત મેળવીશું? cosec. cosec θ is equal to cosec A. તો cosec A બરાબર sin નું વ્યસ્ત થશે એટલે AC upon BC. કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કર્ણ ભાગ્યા સામેની બાજુમાં 13k upon 5k બરાબર 13/5. cosec પછી sec. sec તો આપણને આપેલું જ છે. sec θ શોધવાની જરૂર નથી. તો હવે વધ્યું cot θ. શું વધ્યું? cot θ. તો cot A થશે આપણા માટે. શું થશે? cot A. cot A બરાબર કોનું વ્યસ્ત? તો tan નું. તો AB upon BC એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો શું થશે? 12k upon 5k. તો 12/5. આ રીતે તમારે બધા જ નિત્ય સમૂહ જોઈએ. દાખલા નંબર 6. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. ખૂણો A બરાબર શું છે? ખૂણો B સાબિત કરવાનું છે. એટલે અહીંયા ખૂણો A અને B લઘુકોણ આપેલા છે કે જેથી cos A બરાબર cos B થાય છે. તો ખૂણો A અને B સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલા ધારી લઈશું કે જે બે ત્રિકોણ આપેલા છે એમાં ધારો કે ત્રિકોણ APQ માં ખૂણો P બરાબર 90 અને ત્રિકોણ BMN માં ખૂણો M બરાબર 90. આ બે ખૂણા આપણને ત્રિકોણ આપેલા છે. બે ખૂણા 90 ના છે. હવે શરત શું આપી છે? cos A બરાબર cos B. તો અહીંયા cos A બરાબર શું થશે? cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે આપણા માટે PA upon કર્ણ એટલે AQ. એ જ રીતે cos B બરાબર આપણને શું? cos B બરાબર BM upon BN થશે. હવે અહીંયા શરત આપણને cos A બરાબર શું આપ્યું છે? તો cos A બરાબર cos B માટે PA upon AQ is equal to BM upon BN થાય. હે ને? બંને સરખા છે એટલે PA upon AQ is equal to BM upon BN. હવે અહીંયા આપણે સરખા ગુણોત્તર આપેલા છે માટે આપણે PA ધારો કે PA upon BM અને આ બાજુ લઈ દો, આનો આની સાથે ગુણાકાર is equal to AQ upon BN. PA upon BN અને AQ upon BN એટલે આને આ બાજુ અને આ બાજુ બરાબર કે લેતા. બરાબર શું લીધું? કે. એટલે PA upon AQ is equal to BM upon BN છે માટે PN upon AB એટલે આ બંને સરખા થાય. એ જ રીતે આ બંને કેવા થશે? સરખા થશે. તો હવે અહીંયા આપણે શોધવું છે PA. તો PA is equal to શું થઈ જશે? K into BM અને AQ is equal to શું થશે? K into BN થશે. PA is equal to PA upon BM is equal to પણ K અને AQ upon BN is equal to પણ K કહેવાય. તો PA is equal to શું થશે? K into BM. K સાથે ગુણાશે. એ જ રીતે AQ is equal to શું થશે? K into BN. હવે બંને ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર
આ બંને ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર, હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર આ માપ અને આ માપ આપણી જોડે ગુણોત્તર સરખા આપેલા છે આ બંનેના. કયો ગુણોત્તર શોધવાનો છે? PQ અને MN સરખો લાવીએ તો આપણને બંને ત્રિકોણ કેવા મળે? એકરૂપ, સમરૂપ મળે. તો સમરૂપ ત્રિકોણ, સમરૂપની શરત પરથી આપણે એમના ખૂણાઓ એકરૂપ નક્કી કરી શકીએ. તો હવે મારે આ બે બાજુઓ બતાવવાની છે. તો હવે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો અહીંયા PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? AQ સ્ક્વેર માઈનસ PA સ્ક્વેર થાય. આમ તો AQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ PA સ્ક્વેર, પણ આપણે શોધવાનું શું છે? PQ સ્ક્વેર. તો સીધું મેં PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લઈ લીધું? AQ સ્ક્વેર. તો અહીંયા PQ બરાબર શું લખાશે? વર્ગમૂળમાં AQ માઈનસ PA, AQ સ્ક્વેર માઈનસ PA સ્ક્વેર લખાશે. હવે એ જ રીતે અહીંયા MN સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર. તો MN સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? MN ખાલી MN લઈ લઈએ. MN ઇઝ ઇક્વલ ટુ શું થશે? વર્ગમૂળમાં BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર. તો હવે બંનેનો ગુણોત્તર શોધવાનો છે PQ upon, તો PQ upon MN ઇઝ ઇક્વલ ટુ PQ એટલે વર્ગમૂળમાં AQ સ્ક્વેર માઈનસ PA સ્ક્વેર upon નીચે BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર. હવે જો અહીંયા AQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે શું છે? AQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં K સ્ક્વેર ઇન્ટુ BN સ્ક્વેર માઈનસ PA સ્ક્વેર એટલે આપણા માટે PA એટલે K સ્ક્વેર ઇન્ટુ BM સ્ક્વેર થાય. અને નીચે તો વર્ગમૂળમાં BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર જ રાખીશું. તો હવે જો અહીંયા બંનેમાંથી K સ્ક્વેર કોમન નીકળે અને K સ્ક્વેર બહાર આવી જાય, બંનેમાંથી K સ્ક્વેર કોમન કાઢીને બહાર લઈ જઈએ તો K થઈ જાય. વધીશું અંદર BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર અપોન નીચે તો વર્ગમૂળમાં BN સ્ક્વેર માઈનસ BM સ્ક્વેર છે જ, ઉડી ગયા. વધ્યા કેટલા? K. હવે માટે અહીંયા આપણે કહી શકીએ કે માટે ત્રિકોણ APQ અને ત્રિકોણ BMN માં PA આપણે જે ધાર્યું હતું APA upon BM is equal to AQ upon BN is equal to PQ upon MN બરાબર K થાય. હવે બરાબર બધી જ બાજુઓ બરાબર, બધી બાજુઓનો ગુણોત્તર કેટલો મળ્યો? સરખો K. એટલે હવે અહીંયા આપણે લઈ શકીએ કે બધી જ બાજુઓનો ગુણોત્તર સરખો છે એટલે શરત અનુસાર ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ શું થશે? BMN. તો માટે ખૂણો A બરાબર ખૂણો B થાય. શરત અનુસાર બંને ત્રિકોણો સમરૂપ હોય તો તેને અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા હોય એટલે એકરૂપ હોય છે. એટલે માટે ખૂણો A બરાબર શું થઈ ગયો? ખૂણો B. એટલે બે ત્રિકોણ સમરૂપ છે તો ખૂણો A બરાબર ખૂણો B. ઓકે, આવડશે? જોઈએ હવે દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં આપણને કીધું છે જો cot θ 7/8 હોય તો 1 sin θ into 1 sin θ upon 1 cos θ into 1 cos θ શોધવાનું છે અને cot square θ શોધવાનું છે. તો એ પહેલા આપણે θ માટે ત્રિકોણ ABC માં
થીટા થીટા કીધું છે એટલે કોઈ એક ખૂણો ધારવો પડશે ને, તો અહીંયા પહેલા ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો C બરાબર થીટા લઈએ તો આ થીટા લીધો અહીંયા C. આગળના દાખલામાં આપણે કે શું લીધું હતું, ખૂણો A થીટા લીધો હતો. અહીંયા આપણે શું લીધું, ખૂણો C થીટા લીધો છે. એટલે ખૂણા C ને સંદર્ભમાં sin થીટા અને cos થીટા tan થીટા cot થીટા નું મૂલ્ય શોધવાનું. તો હવે આપણી જોડે શું છે, cot થીટા = 7/8. તો cot થીટા = શું થશે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. cot થીટા = પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ એટલે આપણા માટે BC, એટલે BC બરાબર 7K અને સામેની બાજુ એટલે AB બરાબર 8K. એટલે આ 7K અને આ શું થઈ ગયું 8K. સાબા પાબા, પાબા સાબા, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો હવે આપણે કોનું માપ શોધવાનું રહ્યું, AC. તો ત્રિકોણ ABC માં BC માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર, તો પાયથાગોરસ પ્રમેય અનુસાર AC square is equal to AB square plus BC square થશે. તો AB square એટલે 8K નો સ્ક્વેર પ્લસ 7K નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર 64, 64K સ્ક્વેર પ્લસ 49K સ્ક્વેર. 64 ને 49, 9 અને 4 13 નો તગડો, વધી પડી 1, 6 ને 4 10, 113 થશે. તો હવે 113 K સ્ક્વેર કેટલા થશે, 113 K સ્ક્વેર, સોરી 9 અને 4 13 નો તગડો, વધી પડી 1, 6 4 10 ને 11, 11 નો એકડો, એટલે 113 K સ્ક્વેર. એટલે વર્ગમૂળમાં 113K. એટલે અહીંયા મળ્યું આપણને વર્ગમૂળમાં 113K. આ શું મળ્યું આપણને, વર્ગમૂળમાં 113 cot સ્ક્વેર અરે AC સ્ક્વેર. હવે મારે શોધવાનું શું છે, તો પહેલા આપણે જે શોધવાનું છે લઈ લઈએ. પહેલું શોધવાનું છે sin, જોઈશે શું, તો sin થીટા, એટલે આપણા માટે sin C. તો sin C નો મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ 8K, સામેની બાજુ એટલે આપણે પહેલા લખીશું AB upon AC. તો AB નું માપ કેટલું, 8K upon વર્ગમૂળમાં 113K, એટલે 8 upon વર્ગમૂળમાં 113. એ જ રીતે શું જોઈશે, cos થીટા, cos થીટા પણ જોઈશે ને. તો cos થીટા = શું થઈ જશે, cos થીટા = થશે cos C. તો cos C નો મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે BC upon AC. BC નું માપ કેટલું, 7K upon વર્ગમૂળમાં 113K, એટલે K જતા રહ્યા 7 upon વર્ગમૂળમાં 113. હવે જોઈશે કોનું, cot. તો cot થીટા = શું થશે, cot C થશે. તો cot C બરાબર શું થશે, cot C બરાબર, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે 8K upon 7K, એટલે 8 upon 7. તો એ તો આપણી જોડે છે, cot સ્ક્વેર થીટા શોધવાનું છે. એટલે હવે મેળવીશું નંબર 1. શું કીધું છે, 1 sin થીટા into 1 sin થીટા. જે આપણે નંબર 1 શોધવાનો છે, 1 sin થીટા into 1 sin થીટા upon 1 cos થીટા into 1 cos થીટા.
આ આપણે કિંમત આની પહેલા મેળવવાની છે. આની કિંમત શું થશે? 1 plus sin theta is equal to 1 plus cos theta is equal to શું લખી શકાય? એક પ્લસ અને એક માઇનસ અવયવ છે એટલે x plus y x minus y એટલે આપણે લખી શકીએ x² minus y² ના અવયવ છે ને, આના બરાબર લખી શકીએ 1 minus sin square theta અને નીચે 1 minus cos square theta. તો હવે 1 minus sin square theta sin square તો અહીંયા 1 minus sin square એટલે 8 upon વર્ગમૂળમાં 113 નો સ્ક્વેર અને નીચે 1 minus 7 upon વર્ગમૂળમાં 113 નો સ્ક્વેર લખાય. હવે સ્ક્વેર લઈશું તો 1 minus 8 નો સ્ક્વેર 64 upon 113 નીચે 1 minus 49 upon 113 થશે. વર્ગ લીધો 8 નો સ્ક્વેર 64 વર્ગમૂળમાં 113 એનો વર્ગ એટલે ખાલી 113 થશે. હવે અહીંયા જોઈએ 113 એકા 113 minus 64 113 minus 64 એટલે આપણા માટે 49 છેદમાં 113 113 એકા 113 માંથી 64 ગયા તો 49 છેદમાં 113. એ જ રીતે 113 એકા 113 minus 49 તો અહીંયા રહેશે 64 upon 113 113 ગયા તો આપણો જવાબ આવ્યો 49 upon 64. આ પહેલો જવાબ. હવે એ જ રીતે આપણે બીજું શોધવાનું છે. નંબર 2 માં શું કીધું છે? cot square theta. cot square theta તો આપણને cot તો આપેલા જ છે cot square theta માં. તો cot square theta is equal to 7 upon 8 નો સ્ક્વેર. તો 7 નો સ્ક્વેર 49 8 નો સ્ક્વેર 64. આ જવાબ આવી ગયો 49/64 એટલે બંનેનો જવાબ કેવો મળે છે? સરખો આવે છે. ઓકે, જોઈએ આગળ દાખલા નંબર 8. તો એમાં પણ એ જ પ્રમાણે છે કે જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે આટલા બરાબર આટલા એટલે બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. તો એના માટે મારે 3 નિત્ય સમો જોઈશે, ગુણોત્તરો જોઈશે ત્રિકોણમિતિય. cos a જોઈશે, sin a જોઈશે અને tan a જોઈશે. તો અહીંયા આપણને cot a આપેલું છે કે 3 cot a બરાબર 4 તો આને લખાઈશું cot a બરાબર 4/3. તો હવે cot a તો અહીંયા ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો A બરાબર થીટા. લખવું હોય તો ન લખવું હોય તો કઈ વાંધો નહીં, કેમ કે અહીંયા ખૂણો A આપેલો જ છે. તો ખૂણા A ના સંદર્ભમાં cot θ એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા એટલે આપણા AB upon BC. તો AB upon BC એટલે 4 upon 3 એટલે AB બરાબર 4k અને BC બરાબર 3k. એટલે આપણા માટે 4k અને આ 3k. તો હવે આપણે શોધવાનું શું રહ્યું પાછું? AC² શોધવાનું. તો ત્રિકોણ ABC માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર AC² is equal to AB² plus BC². એટલે 4k નો સ્ક્વેર પ્લસ 3k નો સ્ક્વેર. તો 4k 16k સ્ક્વેર પ્લસ 9k સ્ક્વેર. તો બરાબર આપણને શું મળ્યું? 25k સ્ક્વેર બરાબર AC બરાબર 5k. તો AC નું માપ મળી ગયું આપણને 5k. કેટલા મળ્યા? 5k AC મળી ગયા. એ બધી જ બાજુ આપણી જોડે થઈ ગઈ. તો હવે પહેલા આપણે જે નિત્ય સમો શોધવાના છે, પહેલું શું શોધવાનું છે? sin A. તો sin A બરાબર શું થશે? sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે BC upon AC. BC નું માપ 3k upon 5k
એટલે 3/5. બીજું શું જોઈશે? cos a જોઈશે. તો cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ab/ac. તો 4k/5k એટલે 4/5. બીજું શું જોઈશે? tan a. તો tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે bc/ab. 3k/4k એટલે 3/4. હવે મેળવીશું નંબર ડાબા બરાબર જવાબ. તો પહેલા આપણે ડાબા શોધીશું. ડાબા બરાબર શું છે? 1 - tan square a upon 1 plus tan square a. તો 1 minus 10. 10 ની કિંમત કેટલી આપણી જોડે? 3/4 નો વર્ગ. નીચે 1 plus 3/4 નો સ્ક્વેર. તો અહીંયા લખાઈશું 1 minus 3 નો સ્ક્વેર 9/16 અને અહીંયા 1 plus 9/16 થશે. હવે 16 એકા 16 લસા લઈએ. 16 minus 9 એટલે 7/16 અને 16 એકા 16 plus 9 એટલે 25/16. 16 ગયા તો જવાબ આવી ગયો આપણો 7/25. આ શું મળ્યું આપણને? ડાબા. હવે જબા બરાબર આપણને શું આપેલું છે? જબા cos square a minus sin square a. cos square a minus sin square a. તો cos square નું માપ કેટલું આપણી જોડે? તો 4/5 નો સ્ક્વેર અને માઈનસ sin ની કિંમત કેટલી? 3/5 નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર 16/25. અહીંયા 9/25. તો હવે 25 લસા લઈએ. કેટલો લઈએ? 25 લસા લઈએ તો 16 minus 9 વધ્યા કેટલા? 7/25. તો અહીંયા કહી શકાય ડાબા બરાબર જબા. આવી ગયા? ડાબા બરાબર શું મળી ગયા? જબા. આમ સાબિત કરવાનું હતું કે છે કે નહીં. તો હા કે 1 minus tan square a upon 1 plus tan square is equal to cos square plus a minus sin square a છે. શું છે? છે. કેમ કે ડાબા બરાબર શું મળ્યું? જબા. જો ડાબા is not equal to જબા તો નથી એવું આવે. ઓકે. આ રીતે તમારે નિત્ય સમૂહનો ઉપયોગ અને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. ઓકે, જોઈ લો.